નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં પરમાણ્વીય બંધારણમાં જે દાખલાઓ બાકી છે સ્વાધ્યાયના, એની ચર્ચા થોડી આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ સ્વાધ્યાયના દાખલાઓની વાત કરતા હતા. એ રકમને આપણે આગળ વધારીએ. 2.33 અને 2.34 નો દાખલો છે, તમારી પાસે ટેક્સ્ટ બુક છે, એમાં જોવાનો પ્રયત્ન કરીએ. શું છે એ એક્ઝામ્પલ? તો 2.33 અને 2.34. હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ હિલિયમ પ્લસ વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે. નેક્સ્ટ 2.34. પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. હિલિયમ પ્લસ ગિવ્સ હિલિયમ પ્લસ 2 પ્લસ ઇલેક્ટ્રોન. એમાં હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં આયનીકરણ ઉર્જા તમને આપી દીધી છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે જે ચર્ચા કરીએ છીએ તે સ્વાધ્યાયનો 33મો દાખલો છે. હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ હિલિયમ પ્લસના વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે. 4 થી 2. તો આ પ્રકારે થશે. પહેલા હિલિયમ પ્લસ માટે આવું સૂત્ર છે R into Z square in the bracket 1 upon Ni square minus 1 upon Nf square. Nu bar is equal to આ પ્રકારે થશે R Z નો વર્ગ એટલે હિલિયમ નો પરમાણુ ક્રમાંક, હિલિયમ પ્લસ નો પરમાણુ ક્રમાંક 2 થશે. 2 નો વર્ગ એટલે 4, કારણ કે હિલિયમ માટે Z બરાબર 2 છે. ઇન ધ બ્રેકેટ 1 upon Ni square એટલે કે 2 નો વર્ગ, Nf square 4 નો વર્ગ. તો nu bar is equal to R into 4 in the bracket 2 નો વર્ગ 4 અહીંયા થશે 1/4 minus 1/16. તો nu bar is equal to R into 4 in the bracket 4 16 લસા લેશો, અહીંયા 4 વડે ગુણવા પડશે, 4 - 1 /16. આનું તમે સાદુરૂપ આપશો તો 16 કેન્સલ થશે 4, એટલે આનો જવાબ આવશે 3R/4. તો આટલું મૂલ્ય જેટલા તરંગાંક હિલિયમ પ્લસમાં છે એટલા તરંગાંક હાઇડ્રોજનમાં હોવા જોઈએ. તો હિલિયમ પ્લસમાં તરંગાંકની સંખ્યા છે, બરોબર, તરંગાંક કેટલી છે? 3R/4. જો તરંગાંક સમાન હોય તો તરંગ લંબાઈ સમાન થશે, બરોબર. તો નેક્સ્ટ એના પછી આગળ, તો નેક્સ્ટ હાઇડ્રોજન માટેની વાત થાય છે. હાઇડ્રોજન માટે આ જ સમીકરણ nu bar is equal to R Z સ્ક્વેર એટલે 1 થઈ જશે, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, 1 નો વર્ગ 1 થઈ જશે. આ હાઇડ્રોજન માટે છે. હવે હાઇડ્રોજન પરમાણુ માટે, હાઇડ્રોજન પરમાણુ માટે તો 1 upon q સંક્રમણ, તો 1 થી 2 નું સંક્રમણ, કારણ કે એનું મૂલ્ય 3R, nu bar નું મૂલ્ય 3R/4 આવવું જોઈએ. nu bar નું મૂલ્ય 3R/4 ક્યારે આવે? તો Ni બરાબર 1 મૂકો અને Nf બરાબર 2 મૂકો. પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જે સંક્રમણ થતું હોય ત્યાં 3/4 આવશે. 1 નો વર્ગ 2 નો વર્ગ, આમ થશે. nu bar is equal to R 1/1 minus 1/4. 4 માંથી 1 બાદ થશે 3, તો આનો જવાબ આવશે 3R/4. એટલે કે હાઇડ્રોજનનું સંક્રમણ જે 2 માંથી 4 માં છે એ જ સંક્રમણ હિલિયમનું જે સંક્રમણ બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં થાય છે, એટલું જ સંક્રમણ હાઇડ્રોજન માટે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં થતું હોય તો બેની તરંગ લંબાઈ સમાન આવશે. હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ
સંક્રમણ હાઇડ્રોજન વર્ણપટનું પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં થતું સંક્રમણ હિલિયમની બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં થતા સંક્રમણને સમાન છે, કારણ કે બંનેની તરંગ લંબાઈ સમાન આવશે. આ હિલિયમ પ્લસ હિલિયમ માટે લાગુ પાડો તો એનો પરમાણુ ક્રમાંક 2 છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે 2 નો વર્ગ 4 થશે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે હાઇડ્રોજન માટે Z નું મૂલ્ય 1 આવી જશે. બરોબર. નેક્સ્ટ એના પછી 34મો દાખલો, પ્રક્રિયા માટે જરૂરી ઊર્જાની ગણતરી કરો. આ પ્રક્રિયા માટે જે એનર્જી આપણે જોઈએ છે એ એનર્જીની ગણતરી કરવાની છે. હિલિયમ પ્લસ વેવ્સ હિલિયમ 2 પ્લસ ઇલેક્ટ્રોન. હિલિયમમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. બરાબર. તો શું તમારે મેળવવાનું છે? આ ઊર્જા મેળવવાની છે. ઊર્જા માટેનું સમીકરણ તમને ખ્યાલ છે. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં આયનીકરણ ઊર્જા. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં આયનીકરણ ઊર્જા તમને આપી દીધી છે. એનું સૂત્ર છે 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત બરાબર ઇન ધ બ્રેકેટ 1 upon ni સ્ક્વેર માઈનસ 1 upon nf સ્ક્વેર. ni નું મૂલ્ય હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય એટલે ni નું મૂલ્ય 1. અનંતમી કક્ષામાં લઈ જાઓ છો એટલે nf નું મૂલ્ય ઇન્ફિનિટિવ. તો હાઇડ્રોજનમાં આયનીકરણ ઊર્જા આવે છે એ આવે છે 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ. આ હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા જે તમને આપેલી છે, પણ આપણે મેળવવાનું છે હિલિયમ પ્લસ માટે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે હિલિયમ પ્લસ માટે આ જ સમીકરણ લાગુ પાડવું હોય તો આવું થશે. ડેલ્ટા E is equal to 2.18 into 10 raised to minus 18 in the bracket z square. જે અહીંયા z square છે એ જ રીતે અહીંયા પણ z square આવશે હિલિયમ પ્લસ માટે in the bracket 1 upon ni square minus 1 upon nf square. હિલિયમ પ્લસમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય. આયનીકરણ કરો છો ત્યારે અનંતમી કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલો છો તો આમ થશે 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત z નો વર્ગ એટલે ડાયરેક્ટ 4 મૂકી દઉં છું. હિલિયમ પ્લસ નો પરમાણુ ક્રમાંક 2. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એમાંથી તમારે અનંતમી કક્ષામાં ઇલેક્ટ્રોનને લઈ જાવ છે. આખું આ મૂલ્ય થઈ જશે. છેલ્લો મૂલ્ય આ ભાગ છે, છેલ્લો ભાગ આટલો ભાગ 0 થઈ જશે. બરાબર. એટલે જવાબ આવશે 8.72 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ. આ હિલિયમ પ્લસ ની આયનીકરણ કરવા માટેની જરૂરી એનર્જી. નેક્સ્ટ એના પછીના 35, 36 અને 37 આ દાખલાઓ ત્રણેય સમાન છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં ગણી ગયા છીએ. 35, 36, 38 નો દાખલો. એક કણ 2.5 ગુણ્યા 10 ની માઈનસ 16 ઘાત કુલમ સ્થિર વિદ્યુત ભાર ધરાવે છે. તો તેમાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો તમને ખ્યાલ છે નેક્સ્ટ આપણે દાખલા નંબર 38 ની વાત કરીએ છીએ 38. તો જો 1.6022 1.6 into 10 raised to minus 19 કુલમ વીજભાર હોય, આટલા કુલમ વીજભાર હોય તો તેમાં એક ઇલેક્ટ્રોન હાજર હોય. એક ઇલેક્ટ્રોન હાજર હોય તો તમને તો કેટલો ભાર કીધો છે 2.5 બરાબર 2.5 into 10 raised to minus 16 10 raised to minus 16 કુલમ વીજભાર હોય ત્યારે હાજર કણોની સંખ્યા કહેવાની છે તમારે. તો આમ થશે 2.5 into 10 raised to minus 16 divided by 1.6 into 10 raised to minus 19. 10 raised to minus 19 માં કન્વર્ટ કરીએ 3 અંક મૂલ્યમાં વધારો કરો તો અહીંયા 3 અંક થશે 2500. બરાબર. 2500 ભાગ્યા 16 2500 ભાગ્યા 1.6 આનો જવાબ તમારે આપવાનો છે. એ મૂલ્ય જે આવે એટલા ઇલેક્ટ્રોન હાજર હશે. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમે
જે આપેલો છે એ જવાબ આવશે 2500 ભાગ્યા 1.6 1560 ઇલેક્ટ્રોન થશે આમાં. નેક્સ્ટ એના પછીનો દાખલો પણ એ જ પ્રકારે છે. મૂલિકનના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા એક્સ-રે દ્વારા પ્રાપ્ત થતા સ્થિર વિદ્યુતીય ભાર તમને આપી દીધું છે -1.282 × 10⁻18 કુલમ છે. તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. સેમ વે આ જ પ્રકારે ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરવાની છે. તો ડાયરેક્ટ મૂકી દઉં છું. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર જે ભાર છે એ ભાર તમને આપી દીધો છે 2.39 એટલે કે 39 માં દાખલાની વાત થાય છે, 38 માં દાખલાને સમાન છે. તો કેટલો ભાર તમને આપી દીધો છે? એ ભાર આપેલો છે -1.282 × 10⁻−19 કુલમ, 10⁻−18 કુલમ. અને એક ઇલેક્ટ્રોનનો ભાર તો તમને ખ્યાલ છે 1.6 × 10⁻−19 કુલમ. તો આમાં જે છે 12.82 × 10⁻−19 કરી શકાય. 12.82 × 10⁻−19 10⁻−19 છે એ કેન્સલ થશે. -12.82 ને 1.6 વડે ભાગશો, અહીંયા પણ માઈનસ લઈ શકાય, બે જગ્યાએ પ્લસ લઈ તો પ્લસ લઈ શકાય, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારેય ઋણ આવે નહીં. -12.82 ને 1.6 વડે ભાગશો તો નિયર અબાઉટ 16,8 128 એટલે એ ઇલેક્ટ્રોનની સંખ્યા આવે છે 8 ઇલેક્ટ્રોન આવશે. આટલો જવાબ આપણને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ એના પછીના દાખલાઓ જે આપણે આગળ આપેલા છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યાવાળા ગણી ગયા છીએ. નેક્સ્ટ પાછળના પેજ પર આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. પેજ ઓન 68 નંબરનું પેજ ખોલો ટેક્સ્ટબુકમાં. સામાન્ય રીતે 68 હશે. 2.46 એટલે કે 46 નો દાખલો જે આપેલો છે એ આપણે ગણીએ. 46 નો દાખલો 2.46 2.46 એટલે કે 46 નો દાખલો છે. નાઇટ્રોજન લેસર 337.1 નેનોમીટર તરંગ લંબાઈએ વિકિરણ ઉત્પન્ન કરે છે. એટલે તરંગ લંબાઈ તમને આપી દીધી છે 337.1 નેનોમીટર એટલે કે 337.1 ગુણ્યા 10⁻9 મીટર. જો ઉત્સર્જિત થયેલા ફોટોન 5.6 ગુણ્યા 10⁻24 હોય તો આ લેસરની શક્તિ ગણો. પહેલા તો આટલી તરંગ લંબાઈ હોય એની શક્તિ કેટલી છે એ E is equal to hc upon lambda. E is equal to hc upon lambda. h 6.624 ગુણ્યા 10⁻34 c 3 ગુણ્યા 10⁸ લેમ્ડા 337.1 ગુણ્યા 10⁻9. આનું તમારે સાદુરૂપ આપવાનું છે. આ બંનેનો ગુણાકાર થશે 19.878 ગુણ્યા 10⁻26 છેદમાં 3.37 ગુણ્યા 10⁻7. કારણ કે 337 ને 3.37 માં કન્વર્ટ કરેલા છે તો 10⁻9 ને બદલે 10⁻7 થશે. તો આનું સાદુરૂપ 19.878 ને આપણે ભાગવાના છે. 19.878 ને તમે 3.37 વડે ભાગશો. 19.878 ભાગ્યા 3.37 આ જે છે એ ફોટોનની ઊર્જા પ્રાપ્ત થશે. બરાબર, આટલી ઊર્જા પ્રાપ્ત થશે. આટલી ઊર્જાનું સાદુરૂપ ના આપો ચાલે, 6 ની નજીક આવે, 6 3 18. બરાબર, આટલી ઊર્જા હોય તો એક ફોટોનની ઊર્જા આટલી છે. એક ફોટોનની ઊર્જા તો તમને તો ટોટલ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા આપી દીધી છે. જો
કેટલી આપેલી છે સંખ્યા? તો એ સંખ્યા આપેલી છે 5.6 * 10^24 હોય. સિમ્પલ ત્રિરાશી મૂકવાની કે એક ફોટોનની ઊર્જા આટલી છે 19.878 છેદમાં 3.37 ગુણ્યા 10 - 7 અંશમાં જશે +7 એટલે 10 - 19 જૂલ હોય 19.724. તો પછી આપણને ફોટોનની સંખ્યા આપી દીધી છે 5.6 * 10^24 ફોટોન હોય 10^24 ફોટોનની ઊર્જા કેટલા જૂલ થાય? આ બંનેનો ગુણાકાર આમ થશે 19.878 ગુણ્યા 5.6 ગુણ્યા 10^24 ગુણ્યા 10 - 19 છેદમાં તમારે 3.37 વડે ભાગવાના છે. આ ટોટલ ફોટોનની ઊર્જા 19.878 એને 5.6 વડે ગુણો એટલે 100 કરતા એ આંક વધુ આવે એને તમારે 3.37 વડે ભાગવાના છે એટલે નિયર અબાઉટ 33 જેવો જવાબ આવે 33.0. 19.878 ને 5.6 વડે ગુણો 19.878 ને 5.6 વડે ગુણીએ તો શું થાય છે? કેટલો જવાબ આવે છે? 19.878 ને 5.6 વડે ગુણો તો 20 કરતા વધુ આવશે, સોરી 100 કરતા વધુ આવશે એટલે તમે 3.37 વડે ભાગશો તો નિયર અબાઉટ 33 જેટલો જવાબ આવશે. બરાબર? ગુણ્યા 10^24 માંથી 19 બાદ થાય એટલે 10^5 આટલા જૂલ બરાબર ઊર્જા એ ફોટોનમાં સમાયેલી હોય. આટલા જૂલ ઊર્જા એ ફોટોનમાં સમાયેલી હોય. 3.33.0 ગુણ્યા 10^5 જૂલ ઊર્જા એ ફોટોનમાં સમાયેલી છે. નેક્સ્ટ એના પછીનો જે દાખલો છે એ એકદમ સહેલો દાખલો છે. શું છે એ દાખલો? તો ટુ ઇઝી એકદમ સરળ દાખલો છે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. 2.48 નહીં. પહેલા તો તમને તરંગ લંબાઈ આપી દીધી છે 616 નેનોમીટર તરંગ લંબાઈ. તો એની આવૃત્તિ ગણવાની છે. બરાબર? 2.47 નો દાખલો છે અને સહેલો દાખલો છે. તરંગ લંબાઈ તમને આપી દીધી છે. કેટલી છે તરંગ લંબાઈ? તો તરંગ લંબાઈ છે 616 નેનોમીટર. 616 નેનોમીટર. તો આ તરંગ લંબાઈનો ઉપયોગ કરીને તમારે આવૃત્તિ મેળવવાની છે. મળી જશે nu is equal to c by lambda નો ઉપયોગ કરવાનો. nu is equal to c by lambda આવૃત્તિ મળી જશે. નેક્સ્ટ 30 સેકન્ડમાં આ વિકિરણ કેટલું અંતર કાપશે? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર તો 30 સેકન્ડમાં 90 લાખ કિલોમીટર થશે. કેટલું અંતર કાપશે એ અંતર કહેવાનું છે. નેક્સ્ટ ક્વોન્ટમની ઊર્જા ગણવાની છે. E is equal to hc upon લેમ્બડા સમીકરણનો ઉપયોગ કરવાનો છે. E is equal to hc upon લેમ્બડા સમીકરણનો ઉપયોગ કરવાનો છે. નેક્સ્ટ ક્વોન્ટમની સંખ્યા જો 2 જૂલ ઊર્જા ઉત્પન્ન કરતું હોય સિમ્પલ ત્રિરાશી મૂકવાની છે કે આમાં જેટલી ઊર્જા આવી એમાં એક ક્વોન્ટમ હોય તો 2 જૂલ ઊર્જામાં કેટલા ક્વોન્ટમ? આ સામાન્ય રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય છે. તો એ જોવાનો પ્રયત્ન કરીએ. શું છે એ દાખલો 47 નો દાખલો છે. એક્ઝામ્પલ નંબર 47 નો દાખલો છે. 47 પહેલા તો તમારે તરંગ લંબાઈ આપી દીધી છે 616 નેનોમીટર. લેમ્બડા is equal to 616 નેનોમીટર. આના પરથી તમારે આવૃત્તિ મેળવવાની છે. nu is equal to c by lambda. c નું મૂલ્ય તમને ખ્યાલ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. 616 નેનોમીટર છે 10⁻⁹
તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 6.16 ગુણ્યા અહીંયા બે અંક મૂલ્યમાં ઘટાડો કર્યો છે તો ત્યાં વધારો 10 ની માઈનસ 7 ઘાત થઈ જશે 3 ને તમે 6.16 વડે ભાગશો 0.5 કરતા મૂલ્ય ઓછું આવે કારણ કે અંશ કરતા છેદ બમણો છે 0.487 જેટલો આ જવાબ આવે છે 10 ની 15 ઘાત તો આપણો ફાઇનલ આન્સર થશે 2.87 ગુણ્યા 10 ની 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ આટલો આપણને જવાબ પ્રાપ્ત થાય છે 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર 1 સેકન્ડમાં 3 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોમીટર બરાબર તો 30 સેકન્ડમાં કેટલું અંતર કાપશે 90 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોમીટર મીટરમાં કેવું હોય તો 90 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર 90 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર અથવા 9 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર બરાબર અથવા આમ પણ કહી શકાય 9 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર આટલું અંતર કાપશે નેક્સ્ટ એના પછી ક્વોન્ટમની ઊર્જા કરવાની છે સમીકરણ E is equal to hc upon lambda E is equal to hc upon lambda આ બંનેનો ગુણાકાર 19.878 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાતમાંથી 8 ઘાત બાદ કરો એટલે માઈનસ 26 ઘાત ડાયરેક્ટ મૂકી દઉં છું લેમ્ડા તમને આપી દીધું છે 6.16 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત આ બંનેનો સાદુરૂપ આપશો 3 પોઈન્ટ સમથિંગ આવશે અને એ જવાબ આવે છે 3.227 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત અંશમાં જશે પ્લસ 7 ઘાત એટલે 10 ની માઈનસ 19 ઘાત જૂલ આટલા જૂલ ઊર્જા હોય તો એક ક્વોન્ટમ 83 રૂપાની છે 3.227 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ હોય તો એક ક્વોન્ટમ બરાબર એક ક્વોન્ટમ તો આપણી પાસે તો કેટલા જૂલ ઊર્જા છે 2 જૂલ ઊર્જા એમાં કેટલા ક્વોન્ટમ 2 ને તમારે 3.227 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત વડે ગુણવાના છે એટલે 10 ની 19 ઘાત પ્લસ થઈ જશે 2 ને 3.27 વડે ભાગશો એટલે 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે 0 પોઈન્ટ કારણ કે 2 કરતા 3.227 મોટો અંક થશે 0.619 ગુણ્યા 10 ની 19 ઘાત 6.19 ગુણ્યા 10 ની 18 ઘાત આટલા ક્વોન્ટમ થશે નેક્સ્ટ એના પછીનો દાખલો છે એ 2.48 એટલે કે 48 નો દાખલો છે અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારામાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા હોય છે જો ફોટોન સહસૂચક 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ પ્રાપ્ત કરે છે તો સહસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા ગણો સેમ વે આ જ પ્રકારે 83 ઉકેલીને એ દાખલો ગણી શકાય શું છે એ દાખલો તો સામાન્ય રીતે એ દાખલો આ રીતે ગણી શકાય છેલ્લો દાખલો છે એ પણ દાખલા નંબર 48 નો દાખલો છે તો પહેલા તો 600 નેનોમીટર તરંગ લંબાઈમાં કેટલી ઊર્જા સમાયેલી છે તે આપણે મેળવવાનું છે એટલે ડાયરેક્ટ મૂકું છું હું E is equal to hc upon lambda h અને c નો ગુણાકાર થાય છે 19.878 ગુણ્યા 10 ની માઈનસ 26 ઘાત બરાબર 34 માંથી 8 બાદ કરીને ડાયરેક્ટ મૂકેલું છે લેમ્ડા તમને તરંગ લંબાઈ આપી દીધી છે કેટલી છે તરંગ લંબાઈ 600 નેનોમીટર એટલે 600 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર એટલે આવો જવાબ આવશે 19.878 19.878
ગુણ્યા 10 ની માઈનસ 26 ઘાત છેદમાં 6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત 6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત 19.878 ને 6 વડે ભાગશો તો જવાબ આવશે 3.13 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત અંશમાં જશે 10 ની માઈનસ 19 ઘાત જૂલ. આટલા જૂલ ઊર્જા હોય તો એક ફોટોન હોય. 3.13 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ ઊર્જા હોય તો સહસૂચક વડે એક ફોટોન ડિટેક્ટ થાય. તો આપણી પાસે તો કેટલા જૂલ ઊર્જા છે? 3.15 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ ઊર્જા પ્રાપ્ત કરે છે તો કેટલા સહસૂચક હશે, કેટલા ફોટોન હશે? એટલે આમ થશે 3.15 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં 10 ની માઈનસ 18 ઘાત છેદમાં 3.13 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. આનું તમે સાદો આપશો અંશ અને છેદ નિયર અબાઉટ સરખા છે. 10 ની માઈનસ 19 ઘાત અંશમાં જશે પ્લસ 19 ઘાત 19 માંથી 18 બાદ કરવાના છે એટલે નિયર અબાઉટ 10 ફોટોન છે એ સહસૂચક વડે ડિટેક્ટ થયેલા હશે. નેક્સ્ટ એના પછીના દાખલાઓ પણ સેમ આ જ પ્રકારે આપણે ગણતરી કરવાના છે, જે આપણે આગળ વધીએ. નેક્સ્ટ એના પછીના 49માં દાખલાની વાત કરીએ. સ્વાધ્યાયના બધા દાખલાઓ હવે સરળ છે, આપણે પુષ્કળ પ્રમાણમાં પ્રેક્ટિસ કરેલી છે તો એ બધા જવાબ આપણને આવડશે. 49મો દાખલો, દાખલા નંબર 49. 49મો દાખલો શું છે? એની રકમ તો સેલી રકમ છે. ઉત્તેજિત અવસ્થામાં અણુઓનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી નેનોસેકન્ડ વિસ્તારમાં માપવામાં આવે છે. બરાબર? ધારો કે વિકિરણ સ્ત્રોત 2 નેનોસેકન્ડનો હોય તો પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા 2.5 ગુણ્યા 10 ની 15 ઘાત હોય તો આપણે સ્ત્રોતની ઊર્જા ગણવાની છે. તો સૌપ્રથમ તો તમને જે 1 નેનોસેકન્ડ બરાબર પહેલા તો આવૃત્તિ તમને આપી દીધી છે. બરાબર છે? શું આપેલી છે? 1 નેનોસેકન્ડ એટલે 10 ની માઈનસ 9 ઘાત સેકન્ડ થશે. હવે તમને જે આપેલું છે એ આવર્તકાળ આપેલો છે. બરાબર? કેટલો છે? તો 2 ગુણ્યા 2 નેનોસેકન્ડનો છે. વિકિરણ સ્ત્રોત એટલે કે આવર્તકાળ આપેલો છે, એના પરથી તમારે આવૃત્તિ મેળવવાની છે. તો nu is equal to 1/t. આવું સૂત્ર nu is equal to 1/t. તો 1/t એટલે આવર્તકાળ 2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત એટલે આનો જવાબ આવશે 0.5. 1 ને 2 વડે ભાગો 0.5 ગુણ્યા 10 ની 9 ઘાત એટલે આપણો જવાબ આવ્યો 2 ગુણ્યા 10 ની 8 ઘાત. આ જે છે સેકન્ડ ઇન્વર્સમાં આવશે. આવૃત્તિ છે, આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ. નેક્સ્ટ હવે તમારે જે જવાબ મેળવવાનો છે તો એના પરથી આગળ તમને પૂછેલું છે કે પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા તમને આપી દીધી છે તો સ્ત્રોતની ઊર્જા ગણવાની છે. બરાબર છે? ઊર્જા કઈ રીતે મળી શકાય? આવૃત્તિ પરથી ઊર્જા પહેલા તો મળી જશે. E is equal to hc upon lambda. E is equal to hc upon lambda અથવા E is equal to h into nu. h નું મૂલ્ય 6.626 into 10 raised to minus 34. nu આવૃત્તિ તમને આપણે હમણાં ગણતરી કરેલી છે 5 into 10 raised to 8. આ બંનેનો ગુણાકાર 6.626 ગુણ્યા 5 એ બંનેનો ગુણાકાર આવશે 33.13 ગુણ્યા 10 ની માઈનસ 26 ઘાત તો 3.313 ગુણ્યા 10 ની માઈનસ
25 ઘાત આટલા જૂલ ઊર્જા એક ફોટોનમાં સમાયેલી હોય. બરોબર છે, એક ફોટોનમાં સમાયેલી હોય. તો હવે તો ટોટલ વિકિરણ સ્ત્રોતની ઊર્જા ગણવી હોય તો એક ફોટોનમાં આટલી ઊર્જા સમાયેલી છે. ટોટલ ફોટોનની સંખ્યા તમને આપી દીધી છે. કેટલા ફોટોનની સંખ્યા? આમ ત્રિરાશી એક ફોટોનની ઊર્જા બરાબર 3.313 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત જૂલ. તો પછી તમને ફોટોનની સંખ્યા કીધી છે. કેટલી સંખ્યા છે? 2.5 ગુણ્યા 10 ની 15 ઘાત. ત્યારે કેટલા જૂલ ઊર્જા? 3.313 ને 2.5 વડે ગુણવાના છે. બરાબર. નેક્સ્ટ 10 ની માઈનસ 10 ઘાત થશે. 25 ઘાતમાંથી 15 ઘાત બાદ કરવાની છે. બરાબર. આ બંનેનો ગુણાકાર 8.28 આવે છે. 8.28 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત જૂલ ઊર્જા. આટલા જૂલ ઊર્જા તેમાં સમાયેલી છે. નેક્સ્ટ 2.50 સૌથી લાંબી તરંગલંબાઈ ડબલેટ અવશોષણ 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થાય છે. દરેક સંક્રાંતિની આવૃત્તિ, બે જે તરંગલંબાઈ છે એની આવૃત્તિ મેળવવાની. ν1 ને ν2 બે તરંગલંબાઈ છે, λ1 અને λ2. બરાબર. સેલો દાખલો છે, ગણતા નથી આપણે. 50મો દાખલો. λ1 બરાબર 589 નેનોમીટર. તો λ1 પરથી ν1 મળી જશે અને λ2 પણ આપી દીધું છે તમને. λ2 છે 589.6 આટલા નેનોમીટર છે. તો આના પરથી ν2 પણ આપણને મળી જશે. λ1 પરથી ν1 અને λ2 પરથી ν2. તો દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો. નેક્સ્ટ બંને ઉત્તેજિત અવસ્થાઓ વચ્ચે ઊર્જાનો તફાવત. તો આના પરથી ઊર્જા જે મળે એને આપણે કહીશું E1 E મળી જશે. આના પરથી ઊર્જા મળે એને આપણે E2 કહીશું. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ જેમ તરંગલંબાઈ વધે તેમ ઊર્જા ઘટે. બરાબર છે. તો આની ઊર્જા વધુ હોય તો આપણે આમ વાત કરશું E1 માઈનસ E2. કારણ કે વધુ ઊર્જા 589 પાસે હશે. કેના કરતા વધુ ઊર્જા હશે? 589 પાસે વધારે ઊર્જા હશે. બરાબર. તો આને આધારે બરાબર એ જે છે એ સામાન્ય રીતે ઊર્જાનો તફાવત મેળવી શકાય. તો નેક્સ્ટ એના પછીના દાખલાઓ પણ ત્યાં આપેલા છે જેની આપણે ચર્ચા પછી કરીશું. નેક્સ્ટ આપણે થિયરી તરફ થોડા આગળ વધીએ. કક્ષા કક્ષકની એક નાની એવી ચર્ચા કરીએ. કક્ષા અને કક્ષક, કક્ષા અને કક્ષક એની થોડી ચર્ચા કરીએ. કક્ષા અને કક્ષક. ઓર્બિટ એટલે કક્ષા, ઓર્બિટલ એટલે કક્ષક. બેયમાં માઇનોર ડિફરન્સ છે. પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે એ માર્ગને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો કક્ષક કેને કહેવાય? તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પોતાના માર્ગ પરથી ચલિત થઈને જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની શક્યતા સંભાવનાઓ રહેલી હોય એ બધો વિસ્તાર એટલે કક્ષક. આ કક્ષક છે. બરાબર. બંને વચ્ચે માઇનોર ડિફરન્સ છે. તો વ્યાખ્યાના સ્વરૂપમાં પહેલા આપણે લખીએ અને તફાવતના મુદ્દાઓ આપણે તૈયાર કરવાના છે. તો કક્ષા પરમાણુના કેન્દ્રની આસપાસના ઇલેક્ટ્રોન પરિભ્રમણના વર્તુળાકાર સમતલીય માર્ગને કક્ષા કહે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણના
સમતલીય માર્ગને કક્ષા કહે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણના ગોળાકાર સમતલીય માર્ગને, એટલે આ જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગને, ગોળાકાર સમતલીય માર્ગને કક્ષા કહે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણના ગોળાકાર સમતલીય માર્ગને કક્ષા કહે છે. પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય છે તેને કક્ષક કહે છે. પરમાણુ કેન્દ્રની આસપાસના ઇલેક્ટ્રોન મળી આવવાના સંભાવના વિસ્તારને કક્ષક કહે છે. પરમાણુ કેન્દ્રની આસપાસના ઇલેક્ટ્રોન મળી આવવાના સંભાવના વિસ્તારને, ઇલેક્ટ્રોન પોતાના માર્ગ પરથી જ્યાં જ્યાં મળી આવે છે એ વિસ્તાર એટલે કક્ષક. ઇલેક્ટ્રોનનો પરિભ્રમણ માર્ગ એટલે કક્ષા. ધારો કે તમે ઘેરથી સ્કૂલે આવતા હોય તો ઘેરથી માત્ર સ્કૂલનો તમારો જે માર્ગ છે, ઘરેથી સ્કૂલ કે સ્કૂલથી ઘરે, એ તમારો જે માર્ગ છે રૂટીન મુજબનો, એ માર્ગ એટલે તમારી એક કક્ષા કહેવાય. પણ ઘણી વખત તમે સ્કૂલેથી ઘરે અથવા ઘરેથી સ્કૂલે જતા હોય ને આજુબાજુ કઈ સ્ટેશનરીની વસ્તુ લેવાની હોય, મિત્રના ઘરે નોટબુક લેવાની હોય અને તમે આજુબાજુના માર્ગ પર જાઓ, ચલીને થઈ જાઓ, તો તમારો જે વિસ્તારમાં મળી આવવાનો સંભાવનાનો ભાગ છે એ બધો જ ભાગ એટલે કક્ષક. કક્ષા મુખ્ય શક્તિ સપાટી છે. કક્ષા મુખ્ય શક્તિ સપાટી છે. કક્ષકો ગૌણ શક્તિ સપાટી છે. કક્ષકો ગૌણ શક્તિ સપાટી છે. એટલે કે કક્ષામાં કક્ષકો આવેલી હોય, કક્ષકોમાં કક્ષા આવેલી નથી. જેમ કે પહેલી કક્ષામાં કે કક્ષા, એની કે કક્ષા છે એમાં માત્ર એક જ કક્ષક છે S. શું છે આપણે પછી ક્વોન્ટમ અંક ચાલશે ત્યારે ખ્યાલ પડશે, બરોબર. કક્ષાને મુખ્ય ક્વોન્ટમમાં n વડે દર્શાવવામાં આવે છે. કક્ષકોને ગૌણ ક્વોન્ટમમાં L વડે દર્શાવવામાં આવે છે. આ મુદ્દો ક્વોન્ટમાંક ચાલશે પછી ખ્યાલ પડશે. બધા મુદ્દાઓ માત્ર વ્યાખ્યા અત્યારે યાદ રહેશે, બરાબર. કક્ષાને કેપિટલ K, L, M, N કેપિટલ આવી સંજ્ઞા વડે દર્શાવાય. કક્ષકોને સ્મોલ s, p, d, f સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કક્ષા મુખ્ય શક્તિ સપાટી છે અને કક્ષકો ગૌણ શક્તિ સપાટી છે, જેની આપણે ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ.